ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પાટણ જિલ્લાના પોલીસ વિભાગને શરમમાં મૂકે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કોન્સ્ટેબલનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં આ ત્રણેય પોલીસ કર્મીઓ પોલીસ યુનિફોર્મમાં જ દેશી દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે. કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરતા જોવા મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. વિડીયો ફેલાતા જ પાટણ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે વિડીયોમાં દેખાતા ત્રણેય કર્મચારીઓ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે. ઘટનાની ગંભીરતા જોતા તેમની સામે કડક શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ રાજ્યમાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદા અંતર્ગત દરરોજ કાર્યવાહી કરવામાં આવે છે, દરોડા પાડવામાં આવે છે અને ધરપકડો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ યુનિફોર્મમાં જ પોલીસ કર્મીઓ દારૂ પીતા કેમેરામાં કેદ થાય છે. એ પોલીસ તંત્રની કામગીરી અને શિસ્ત બંને પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હવે સૌની નજર એ પર ટકી છે કે પાટણ પોલીસ વડા અને રાજ્ય પોલીસ તંત્ર આ મામલે કેટલા કડક પગલાં લે છે. શું દોષિત પોલીસ કર્મીઓ સામે માત્ર આંતરિક તપાસ થશે કે પછી કાયદાકીય કાર્યવાહી પણ થશે? આ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે કાયદાનો અમલ કરનારા માટે પણ કાયદો એટલો જ કડક હોવો જોઈએ.